મિત્રો, વાર્તા સાંભળી તમને કંઈક નવી વાત જાણવા મળશે। હું એક ગરીબ પરિવારમાં જન્મી હતી। રિયા, જ્યારે હું મોટી થઈ ત્યારે હું 16 વર્ષની હતી ત્યારે મારી માતા મને તેમની સાથે કામ કરવા માટે લઈ જવા લાગી। જ્યારે હું આટલા મોટા ઘરે ગઈ ત્યારે મારી આંખો ખુલ્લી રહી ગઈ। મેં મનમાં પૂછ્યું, માં, તમે આટલા મોટા ઘરમાં કામ કરો છો? ત્યારે માલિકના ચહેરા પર એક વિચિત્ર દેખાવ દેખાયો। મારી માતાએ માલિકને કહ્યું કે આજથી મારી પુત્રી પણ મારી સાથે આવશે। તે માણસે તેને કહ્યું કે તે કામ પર આવશે, તો માલિકે કહ્યું કે ખૂબ જ સારી વાત છે, મારી સાથે તમારું કામ સરળ બનશે અને હું તમારો પગાર પણ વધારીશ। માતાએ મારી સામે જોયું અને એક નાનકડું સ્મિત આપ્યું અને પછી મારા હાથમાં ઝાડુ આપી કહ્યું, તમે આખું ઘર સાફ કરો અને પછી હું તમને બીજું કાર્ય કહીશ। આ બધું કહીને મારી માતાએ જોયું। માલિકે મારી માતાને એક વિચિત્ર સ્મિત આપ્યું અને તેણીને રૂમમાં જવા કહ્યું અને મારી માતાએ તેને કહ્યું અને પછી માલિક પણ રૂમમાં ગયો અને પછી દરવાજો બંધ કરી દીધો। આ ઘર તરફ જોયું, એક ઊંડો શ્વાસ લીધો અને આખું ઘર સાફ કર્યું। હું ખૂબ જ થાકી ગઈ હતી કારણ કે હું પ્રથમ વખત આટલું કામ કરી રહી હતી। પછી થોડો આરામ કર્યા પછી મેં પોચું કર્યું અને આ બધું કરવામાં મને 2 કલાક લાગ્યા। મેં મલિકના રૂમ તરફ નજર કરી અને જોયું કે આટલું કામ કર્યા પછી પણ મને બહુ ભૂખ લાગી હતી। જ્યારે હું સહન ન થઈ ત્યારે 6 મિનિટ પછી મેં મલિકનો દરવાજો ખખડાવ્યો। મારી માતાએ રૂમનો દરવાજો ખોલ્યો તો તે પરસેવાથી લથબથ થઈ ગઈ હતી। સ્કાર્ફ જે મારી માતા પાસે હતો તે પણ તેના માથા ઉપર ન હતો। પછી મારી માતાએ પાછો દરવાજો બંધ કર્યો અને 6 મિનિટ પછી તેણે પોતાની જાતને દુપટ્ટાથી ઢાંકી દીધી હતી। તેની આંખો લાલ અને સૂજી ગયેલી દેખાતી હતી, જાણે કે તે રડતી આવી હોય। મારા મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે તેણે ઘરનું કોઈ કામ પણ નથી કર્યું અને તે આખો દિવસ મલિકના રૂમમાં હતી પણ તેની સાથે હતી। ઘરનું કામ પણ મારી માતાને જોઈને એવું લાગતું હતું કે જાણે મેં બધા કામ એટલા કરી લીધા છે કે ખબર નહીં। એવું શું કામ થઈ ગયું હશે કે મારી માં ઘરે પહોંચી કે તરત જ તે સીધી થઈ ગઈ। તેના રૂમમાં જઈને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો, પરંતુ મને ખૂબ ભૂખ લાગી હતી અને મારી પાસે ખાવા માટે કંઈ નહોતું। પછી તેણીએ કહ્યું, ઠીક છે, 5 મિનિટમાં હું તમારા માટે રોટલી અને શાક બનાવીશ। માતાએ પનીરનું તૈયાર શાક મંગાવ્યું। મેં ઘણું ખાધું। પછી બીજા દિવસે સવારે મારું માં મને જગાડી અને કહ્યું, ચાલો તૈયાર થઈ જાઓ, મારે કામ પર જવું છે। મેં મારી માતાને ના પાડી અને કહ્યું કે હું તમારી સાથે કામ પર નહીં જઈશ, તે ઘર ઘણું મોટું છે, હું થાકી જાઉં છું। મારી માતાએ કહ્યું, દીકરા, હવે તું ધીરે ધીરે મોટી થઈ રહી છે, કામ કરવાની આદત પાડવી પડશે। મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે, હું એકલી ઘરનો ખર્ચ કેટલો ઉપાડી શકીશ? મમ્મીની વાત અને ઘરની હાલત જોઈને હું ચૂપ થઈ ગઈ અને મારી માં સાથે કામ પર જવા લાગી। માને પણ હવે આ રોજનું કામ શરૂ થઈ ગયું હતું। માં મલિક સાથે તેના રૂમમાં જતી અને મારે ઘરના બધા કામ કરવા પડતા। મને આ બધું જોઈને બહુ ગુસ્સો આવતો, પણ મને આશ્ચર્ય થતું કે જ્યારે માતા મલિકના રૂમમાંથી બહાર આવે છે ત્યારે તે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, આંખો સૂજી ગઈ હોય છે અને લાલ થઈ ગઈ હોય છે। એક દિવસ મેં મારી માતાને પૂછ્યું, માતા, તમે ઘરનું કોઈ કામ પણ નથી કરતા, પણ તમને જોઈને લાગે છે કે તમે ખૂબ જ થાકી ગયા છો। અરે દીકરા, હું પણ કામ કરું છું, મને અહીં આરામ નથી મળતો, મારું રોજનું કામ। આટલું કહીને તે શાંત થઈ ગઈ। પછી થોડીવાર વિચારીને તેણે કહ્યું કે ગરીબી બહુ મોટી મજબૂરી છે, જે ઘરમાં ગરીબી આવે છે તે ઘર સાવ બરબાદ થઈ જાય છે। મારી માતા મને ગમતી બધી વસ્તુઓ ખવડાવતી હતી। અમારી પાસે પનીર અને દૂધ દહીં હતા। આના પર મેં મારી માતાને પૂછ્યું કે તમે આટલી મોંઘી વસ્તુઓ કેમ ખરીદો છો? તેમણે કહ્યું, કારણ કે હવે તમે પણ મારી સાથે કામ કરવા જાઓ છો, હવે તમારા શરીરને પણ સારા ખોરાકની જરૂર છે। મારી માં મારી દરેક ઈચ્છા પૂરી કરે છે, પણ તેણે પોતાની ખાવાની આદતનું ધ્યાન ન રાખ્યું। પછી એક દિવસ અમે ત્યાં કામ ઉપર ગયા અને મારી માતા અને માલિક વળી દરવાજો બંધ કરીને અંદર ચાલ્યા ગયા। તો પછી મેં બારી ખોલીને જોયું તો એકાએક 0 વોટનો બલ્બ સળગી રહ્યો હતો। તેથી હું ત્યાં ગઈ અને તે બને અંદર। પછી હું મારું કામ કરીને ઘરે ચાલી ગઈ।
પછી મારી માતા ખૂબ જ તાવથી પીડાઈ રહી હતી અને તે સમયે પણ મેં મારા મનને કહ્યું, માતા તમે આજે કામ પરથી રજા લઈ લો. તો માતા બોલી કે હું મારી નોકરી ગુમાવીશ દઈશ. તેથી મેં મારા મનમાં કહ્યું, ઠીક છે, તેથી હું તમારા માટે બધા કામ ઓછા દરે કરીશ. માતાએ મને કહ્યું કે ના, તમે ત્યાં એકલા જશો નહીં અને ભવિષ્યમાં આવી વાત કરશો નહીં. પછી બોસ આવ્યો અને તેણે કહ્યું, ચાલો રૂમમાં જઈએ. આના પર મારી માતાએ કહ્યું, આજે મારી તબિયત ખરાબ છે, હું આ બધું કરી શકીશ નહીં. તો મલિક કહે છે, જો તમે તે કરી શકતા નથી તો તારી દીકરીને કહે. આના પર મારી માં ગુસ્સે થઈ ગઈ અને ત્યાંથી મારી માની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. અને હવે હું મિત્રના ઘરે જવાના બહાને માલિકના ઘરે પહોંચી ગઈ અને મારી માતાની દવા લઈ આવી. તેણે મને એકલામાં પૂછ્યું અને કહ્યું કે માતાની તબિયત બહુ ખરાબ છે, તેથી હું કામ પર આવી છું. ઘરનું કામ કરીને પછી મારા રૂમમાં આવી જજે. અને હું પણ એ જાણવા માંગતી હતી કે તે એવું શું કામ કરું કે જેનાથી તે ઘરના બધા કામ પતાવી દે. મલિકના રૂમમાં તે પહેલાથી જ મારી રાહ જોઈ રહ્યો હતો અને મારા હાથમાં તેલની બોટલ આપી અને કહ્યું કે આ લો, મારી કમર પર તેલ લગાવ. અને મને આ વાતથી નવાઈ લાગી. ત્યારે મલિકે મને કહ્યું કે મારી કમરમાં ખૂબ દુખાવો છે. મને એવું કહેવામાં આવે છે કે મારે દરરોજ તેલથી મારી કમરની માલિશ કરવી પડશે. હું તમારી માતાની દવા પૂરી પાડી આપીશ. હું તેની વાત સાંભળી રહી હતી અને સતત 2 કલાક મસાજ કર્યા પછી આજે મને પણ મારી માતાની મજબૂરી સમજાઈ ગઈ હતી. પછી હું ઘરે ગઈ અને દવા પણ લઈ ગઈ અને હું ખૂબ ખુશ હતી કે મેં મારી માતાને આટલી મજબૂત નજરે જોયા હતા. જતાં જતાં મને 1500 રૂપિયા આપ્યા અને કહ્યું, ધન્યવાદ દીકરા, બધાને તારા જેવી દીકરી આપે. અને હું ત્યાંથી બહાર નીકળી ગઈ. આજે હું સારી રીતે સમજી ગઈ કે દરેક બંધ દરવાજા પાછળ માત્ર પાપ જ નથી હોતું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.